ઘરે બેઠા જાતે જ સમજો તમારો થાઇરોઇડનો રિપોર્ટ. તો થાઇરોઇડના રિપોર્ટમાં 3 પેરામીટર સમજવા ખૂબ જરૂરી છે. સૌથી પહેલું છે TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે આપણા મગજમાં જે પિટ્યુટરી ગ્રંથિ છે એ આ રિલીઝ કરે છે થાઇરોઇડને કંટ્રોલ કરવા માટે. આની નોર્મલ રેન્જ છે 0.4 થી 4.5. હવે જો આ TSH 4.5 કરતાં વધારે હોય તો એનો મતલબ છે કે તમારો થાઇરોઇડ ઓછો એક્ટિવ છે, જેને હાઇપોથાઇરોઇડિઝમ પણ કહે છે. આમાં તમારું વજન વધવું, સતત થાક લાગવો, ખૂબ બધા વાળ ખરવા એવી સમસ્યાઓ જોવા મળે છે. અને જો એ 0.4 કરતાં ઓછો હોય તો તમારો થાઇરોઇડ વધારે પડતો જ એક્ટિવ છે, એટલે કે હાઇપરથાઇરોઇડિઝમ. આમાં તમારું વજન ઘટે છે, ધબકારા વધી જાય છે, પેલ્પિટેશન, એન્ઝાઇટી વગેરે જેવી સમસ્યાઓ થાય છે. હવે બીજું પેરામીટર છે T3. બહુ સરળ ભાષામાં સમજાવું તો T3 એ શરીરનો એકચ્યુઅલ કામ કરતો હોર્મોન છે. આનું લેવલ 2 થી 4.4 ની વચ્ચે હોવું જોઈએ. આ હોર્મોન એકચ્યુઅલમાં તમારા પાચનને, એનર્જી લેવલને અને બોડી ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે. અને જો T3 ઓછું હોય તો હાઇપોથાઇરોઇડિઝમ અને T3 વધારે હોય તો હાઇપરથાઇરોઇડિઝમ થાય છે. હવે T4 એ બોડીનો એક સ્ટોરેજ હોર્મોન છે જે સીધો કામ નથી કરતો, પહેલા T3 માં કન્વર્ટ થાય છે અને પછી કામ કરે છે. આની નોર્મલ રેન્જ 0.8 થી 1.8 ની વચ્ચે હોય છે. એટલે શોર્ટમાં કહું તો T4 એ રો મટીરિયલ છે અને T3 એ ફાઇનલ પ્રોડક્ટ છે. એટલે કે જો તમારા બોડીમાં રો મટીરિયલ હશે પરંતુ ફાઇનલ પ્રોડક્ટ જ નહીં બને તો આ હોર્મોન બરાબર કામ નહીં કરે. તો ફક્ત TSH ઉપરથી તમે થાઇરોઇડનું જજમેન્ટ ના લઈ શકો. T3 અને T4 નો રિપોર્ટ પણ સ્ટડી કરવો એટલો જ જરૂરી છે. તો આ વિડીયોને સેવ કરી દો અને શેર કરી દો જલ્દીથી એ બધા જ લોકો સાથે જેમને થાઇરોઇડ ઇશ્યુ છે. અને હા, અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.